શ્રી હનુમાન પુરાણ પુષ્પ 94। શ્રી રામચંદ્રજીનો રાજ્યાભિષેક થઈ ગયો। સૌને ભેટ સોગાદો પણ અપાઈ। ભગવાન શ્રી રામે પોતે સુગ્રીવ વિભીષણ આદિને બહુમૂલ્ય મણિરત્નો વસ્ત્રો આભૂષણો આદિ આપી તેમનું સન્માન કર્યું। સૌ આનંદ પામ્યા। પણ આ સર્વેમાં એકમાત્ર હનુમાનજીને જ ભગવાને કંઈ પણ ન આપ્યું। શા માટે ન આપ્યું તેઓ જ જાણે। સૌને આથી નવાઈ લાગી। કેટલાક લોકો કહેવા લાગ્યા કે ભગવાન હનુમાનજીને ખાનગીમાં કે પાછળથી જ આપશે, પણ રામજી તો ચૂપ જ હતા। સીતા ભગવાનના મૌનને અને રહસ્યને પારખી તો ગયા હતા, પરંતુ જનસમાજમાં આ વિશે જે આશ્ચર્ય ફેલાયું હતું તેનો સ્ફોટ કરવાનું પણ તેમણે યોગ્ય ધાર્યું નહીં। સહસા તેમણે કહ્યું, પ્રભુ, આપનું કાર્ય પૂર્ણ થયું? હા, હું માનું છું કે હજુ એ અપૂર્ણ જ છે, સીતાજીએ કહ્યું। સર્વેને આપે તેમના કાર્ય બદલ ઉપહાર આપ્યા ખરા, પણ એક વ્યક્તિ હજુ બાકી છે। અને આ શબ્દોની સાથે તેમણે હનુમાન ઉપર દૃષ્ટિ નાખી। રામચંદ્રજી સીતાજીના આ શબ્દોનો અર્થ સમજી ગયા। તેમણે કહ્યું, દેવી, મેં જે કાર્ય અપૂર્ણ રાખ્યું છે તે તમે પૂર્ણ કરો, જેવી આજ્ઞા, સીતાજીએ કહ્યું। અને પછી પોતાના ગળામાંથી તેમણે એક બહુમૂલ્ય મણિઓનો રત્નોનો હાર કાઢ્યો અને ભગવાનની સામે જોયું। ભગવાન આશ્ચર્ય સમજી ગયા। તેમણે કહ્યું, દેવી, આપની ઈચ્છામાં આવે તેને એ આપી દો, મારી આજ્ઞાની જરૂર નથી। સીતાજીએ કિંમતી રત્નોનો હાર બાજુમાં જ ઊભેલા હનુમાનજીના ગળામાં પહેરાવી દીધો। સૌએ તાળીઓ પાડી, જય પણ બોલાવી। હનુમાનજી હર્ષ પામ્યા। સીતા માતાને તેમણે વંદન પણ કર્યા। હનુમાનજી હર્ષ પામે તેમાં નવાઈ નહોતી, કારણ કે તે હાર અતિ મૂલ્યવાન હતો। ખુદ કુબેર ભંડારી પણ તેની કિંમત આંકી શકે તેમ ન હતું। એવા એમાં રત્નો હતા કે જે બીજે ક્યાંય પણ ન મળે। બજારમાં વેચવામાં આવે તો એના એક રતનની કિંમત પણ આપનારો કોઈ ન મળે એવો તે અતિ મૂલ્યવાન કિંમતી હાર હતો। ત્યાં હાજર રહેલા સર્વેને લાગ્યું કે સીતા માતાએ હનુમાનજીની સેવાઓની યોગ્ય કદર કરી છે। હનુમાન એક ખૂણામાં બેઠા। તેઓ વિચારવા લાગ્યા, આ વસ્તુ તો અદ્ભુત છે, સુંદર, ઝળકતી અને શોભીતી છે, પણ એને હું શું કરું? તેમણે તે રત્નહારને પોતાના ગળામાંથી બહાર કાઢ્યો, હાથમાં લીધો, જરા ઉછાળ્યો, મનમાં બોલ્યા, લાગે છે તો ભારે, અને પછી તેને ઝળહળતો જોઈ બોલ્યા, આ તો ચમકે છે પણ ખરો, પણ આ હારને હું શું કરું? હનુમાનજીએ સ્વગત ઉચ્ચાર્યું। તે પછી તેમણે હારના એક એક રત્નને ફેરવવા માંડ્યું, પણ એમને સંતોષ ન થયો। મુખ પર વિષાદ જ જણાયો। કદાચ મારી ભૂલ હશે એમ સમજી હનુમાને તે હારમાંના એક રત્નને તોડ્યું અને તેને પોતાના મુખમાં મૂકી દાંતોથી તેને ફોડ્યું। ભાંગેલું તૂટેલું મણિ પોતાના હાથમાં લીધું અને તેને જોવા લાગ્યા। કુતૂહલતાથી, આતુરતાથી જોયું, પણ નિરાશા જ મળી। હનુમાને એ ભાંગેલા મણીને ફેંકી દીધું। હારનો બીજો મણકો હનુમાને હાથમાં લીધો। એમ એક પછી એક મણકાઓને મોઢામાં મૂકી વજ્ર દાંતોથી તોડ્યા અને તેને હાથ ઉપર કાઢી જોવા લાગ્યા, પણ કરી એને જમીન ઉપર જ ફેંકી દીધો। ત્રીજો મણકો લીધો, ચોથી લીધો, એમ એક પછી એક મણકાઓને વજ્ર જેવા દાંતોથી ભાંગીને તેને તપાસીને તેમણે જમીન ઉપર નાખી દેવા માંડ્યા। સભાજનો હનુમાનજીની આ લીલા જોઈ હસવા લાગ્યા। કેટલાક લોકો તો કહેવા લાગ્યા, આખરે તો વાનર જ છે ને, એને તે વળી રત્નોની કિંમત શી? રામજી હસી રહ્યા હતા। સીતાજી ગંભીર મુખ કરી હનુમાન તરફ જોઈ રહ્યા હતા। લક્ષ્મણ શત્રુઘ્ન ચકિત બની જે બની રહ્યું હતું તે જોઈ રહ્યા હતા। સભામાં વિભીષણ પણ હતા। તેમનાથી આ મૂલ્યવાન મણિઓના હારનો નાશ જોઈ શકાયો નહીં। વિભીષણે કહ્યું, હનુમાન, આ શું કરી રહ્યા છો? મણિઓના હારને શા માટે તોડી નાખ્યો? આટલો કેટલો કિંમતી અને અમૂલ્ય હાર છે તે જાણો છો? જાણું છું, આ હાર અતિ મૂલ્યવાન છે, કોઈ ખરીદી પણ ન શકે તેટલી તેની કિંમત છે। એ ચમકે છે અને પહેરવામાં આવે તો તે પહેરનારનું સૌંદર્ય પણ ઝળકી ઉઠે, પરંતુ આ બધી વાત મારે માટે મહત્વની નથી। હું તો જોઈ રહ્યો છું કે એમાં પ્રભુના દર્શન થાય છે કે નહીં। હું આ રત્નોમાં મારા રામને શોધી રહ્યો છું। જે વસ્તુના હૃદયમાં પ્રભુના દર્શન નથી તે વસ્તુનું કોઈ મૂલ્ય નથી। મારે મન તેની કિંમત પથ્થર બરાબર જ છે। શું કહો છો? જરા સમજી વિચારીને કહો। સીતાજીની આ ભેટ છે, એક દરબારીએ કહ્યું। હું સમજીને જ બોલી રહ્યો છું। સીતા માતાની ભેટ મેં એટલા માટે લીધી કે તેમાં જરૂર રામ હશે। તેમણે એ રત્નહાર મારા ગળામાં પહેરાવ્યો। હું સમજ્યો કે મારા હૈયામાં રામજીનો હાર પરોવાયો, પણ બીજી ક્ષણે મને લાગ્યું કે આ તો મારો ભ્રમ છે, અને આ ભ્રમ થતાં હું હારના પ્રત્યેક મણકાને તોડીને તપાસવા લાગ્યો કે એમાં મારા પ્રભુ છે કે નહીં। પ્રભુ ન દેખાયા એટલે હારનું મારે પ્રયોજન પણ શું છે? કોઈ ન કોઈ દિવસે પણ એ હાર તૂટવાનો તો છે ને, એટલે મેં એને તોડી નાખ્યો। હનુમાને બે ધડક કહી દીધું।
રામે સસ્મિત સીતાની સામે જોયું. સીતાજીએ દ્રષ્ટિ ઢાળી દીધી. તો શું આપના હૃદયમાં રામ છે ખરા? એક ચીબાવલા દરબારીએ કહી દીધું. હોવા જ જોઈએ. દ્રઢ વિશ્વાસની સાથે હનુમાને કહી દીધું, હું રામ સિવાય શ્વાસ લેતો જ નથી. ખોટી વાત. હૃદયમાંના રામને તમે જોયા છે? ના, જોયા નથી, પણ તેવો દ્રઢ વિશ્વાસ છે જ. વિશ્વાસ કામ ના આવે, પ્રમાણ જોઈએ. સત્ય પ્રગટ થાય તો જ વાત માનવામાં આવે. એક દરબારીએ કહ્યું, તમારી વાત સાચી છે. પ્રમાણ વગર વાત માની જ ન શકાય. સત્ય તો જાહેર થવું જોઈએ. હું માનું છું કે મારા હૃદયમાં શું છે તે સત્ય મારે પણ જોવું જ જોઈએ. એમ કહીને હનુમાને પોતાના 2 હાથ છાતી પર મૂક્યા, હૃદયને ચીર્યું અને બોલ્યા, જય રઘુવીર, જય શ્રી રામ. લોહીની ધારા છૂટી અને અંદરનું હૃદય જરા વિસ્તૃત થયું. સૌએ ફાટી આંખોએ અંદર જોયું તો તેમના મુખ સિવાઈ ગયા. હૃદયમાં જ સિંહાસન ઉપર શ્રી સીતારામ બિરાજમાન હતા. રોમ રોમથી રામનો ધ્વનિ આવી રહ્યો હતો. સભા હનુમાનજીના દ્રઢ ભક્તિભાવ અને શ્રદ્ધા આગળ ઝૂકી ગઈ. રામજી સિંહાસન પરથી નીચે ઉતર્યા અને તેમણે હનુમાનને ગળે લગાવ્યા. પ્રભુના આલિંગનથી, તેમના દેહના સ્પર્શથી હનુમાનની છાતી પુનઃ જડાઈ ગઈ અને વક્ષસ્થળ પ્રથમ કરતાં વધુ દ્રઢ બની ગયું. ત્યારબાદ તો ઘણા વખત અયોધ્યામાં રોકાયા. પછી સૌ મિત્રોને પ્રભુએ વિદાય કર્યા. ત્યારે વાનરરાજ સુગ્રીવ હનુમાનજીના મનની ઈચ્છા જાણીને તેમને અનુજ્ઞા આપી, હે પવનકુમાર, તમે તો પુણ્યના જ પુંજ છો. તમે દયાધામ શ્રીરામની સેવામાં રોકાવો. જીવ માત્રને પ્રભુ સુધી પહોંચાડનાર અતિશય સરળ અને અનન્ય ભક્ત હનુમાનજીને એકને જ પ્રભુ પાસે રોકવાનો લાભ મળ્યો. ત્યારે વાનરરાજ સાથે કિષ્કિંધા પાછા ફરતી વખતે યુવરાજ અંગદે હનુમાનજીને વિનંતી કરી, હે પવનપુત્ર, હું આપને હાથ જોડીને પ્રાર્થના કરું છું કે પ્રભુના ચરણોમાં મારા અત્યંત આદરપૂર્વક પ્રણામ નિવેદિત કરજો અને તેમને વારંવાર મારી યાદ દેતા રહેજો. આ તો વાયુપુત્રનું જીવન કાર્ય બની ગયું. પ્રભુના ચરણો સુધી પહોંચવા આતુર જીવ માત્રનું પ્રભુને સ્મરણ કરાવવા તેઓ પ્રતિપળ જાગ્રત રહીને પ્રયત્નશીલ રહેવા લાગ્યા. વાનરરાજને વિદાય કર્યા પછી તેમણે સૌપ્રથમ અંગદજીના પ્રેમની પ્રભુ આગળ પ્રશંસા કરી. સર્વથા નિશ્ચલ અને પરમ સરળ પ્રકૃતિ હનુમાનજીના મુખે અંગદજીની પ્રશંસા સાંભળતા પ્રભુ શ્રીરામ પ્રેમમગ્ન બની ગયા. હવે તો જ્યાં ક્યાંય પ્રભુ શ્રીરામ જાય ત્યાં તેમની ચરણ સેવા કરતા હનુમાનજી સાથે જ રહેવા લાગ્યા છે. સ્વયં ભરતજી કે લક્ષ્મણજી પ્રભુની આગળ કંઈક નિવેદન કરવું હોય અને સંકોચ અનુભવતા હોય ત્યારે હનુમાનજી તેમની વાત રજૂ કરવાનો માર્ગ સરળ કરી આપતા.